માજલપુર વોર્ડ 17 આમ આદમી પાર્ટી ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે આજે બીએલઓ ના સમર્થનમાં અમે ઉતર્યા છે, કારણ કે છેલ્લા 4 દિવસમાં 4 બીએલઓના ગુજરાતમાં મૃત્યુ થયા, આખા દેશમાં 19 દિવસમાં 16 બીએલઓના મૃત્યુ થયા અને આજે 25 થી 30 બીએલઓ જે એમને હૃદય રોગનો હુમલો આવ્યો તેઓ આજે સારવાર હેઠળ છે। તો અમારા ભગવાન એવા મોદીજી, આજે આમ આદમી પાર્ટી અમે મોદીજીને ભગવાન માનીએ છીએ અને એવા ભગવાન શ્રી 108 મોદીજીને નમ્ર અપીલ છે અમારી કે તમે બીએલઓની કામગીરી સરળ બનાવો, જેથી બીએલઓ ઉપર શારીરિક માનસિક કોઈ ભારણ ના આવે અને જેનાથી લોકોના હૃદય રોગના હુમલા ના થાય, કારણ કે આ પ્રક્રિયા એટલી અટપટી છે જેના લીધે મતદાન મથકોમાં, બૂથ મથકોમાં આપણે વોટરો અને બીએલઓ વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થવાથી તેમના બીપી વધી જાય છે અને બીપી વધી જવાથી એમને હૃદય રોગનો હુમલો થાય છે। કઈ રીતે વિરોધ કરવાનો? મેં મારી પીઠ ઉપર સાંકળ મારી અને જે મૃતકો છે 16 મૃતકો છે તેમને મેં સાંકળ મારીને શ્રદ્ધાંજલિ આપી કે તેમના આત્માને શાંતિ મળે અને આગળ કોઈનું અપમૃત્યુ ના થાય, કોઈ પણ બીએલઓનું ગુજરાતમાં તો શું આખા દેશમાં અપમૃત્યુ ના થાય, હૃદય રોગનો હુમલો ના આવે। તો એના માટે અમારી ભગવાનને પ્રાર્થના છે કે હવે પછી કોઈ બીએલઓનું અપમૃત્યુ ના થાય, એવી આમ આદમી પાર્ટીની આ માગણી છે અને સરકાર શ્રી અમારી માગણી પૂરી કરે એવી મારી વિનંતી છે। જો સરકાર શ્રી આમાં ગંભીર બનીને એસઆઈની પ્રક્રિયા સરળ નહીં બનાવે અને જો આ જ રીતે હૃદય રોગના હુમલાથી બીએલઓના મરણો થતા રહેશે તો આગળ જતા આમ આદમી પાર્ટીને આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। વિનોદ શાહ, આમ આદમી પાર્ટી।